ગૌ માતા જય ગોપાલ પારુલ જેવદિયા ટ્રાય. તો આજે 29 તારીખ અને રવિવાર સવારે વહેલા 4:30 થી સવારના 8 વાગ્યા સુધી સેવા કરતા પારુલ જેવદિયા ટ્રસ્ટના ગૌ સેવકો. તો આ બધા બીમાર અને અનાથ છે, બરાબર. તો આમ જોવાની હાલત, આ કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી. આ એક સરકારી પાંજરાપોળ છે. સરકારી કેમ હોસ્પિટલ હોય કે ગમે ત્યાં દર્દી પડ્યા હોય, આ એવું છે. તો આ સેવામાં જે કોઈ જોડાવવું હોય, હાવ ફ્રીમાં સેવા છે ને અમારે એને જોડાઈ શકે. આમ જુઓ, આ બિચારીઓનું કોણ ભાઈ? હે, આ તો દયાળુ હોય આના છે, એવું છે બધું. આમ જો, આ બધી જીવે હો. આમ જો, આ બધી મા વિનાના છે બિચારા. આનું કોણ આ બિચારીઓ? તો જે કોઈ સેવામાં અમારે જોડાવવું હોય જોડાવ, અમારે અરે નહીં. તો સુરતમાં ઘણા એવા ગૌશાળાના ગ્રુપો છે, એમાં પણ જોડાવ. એ બધા અહીંયા જાય છે. તો આ કરેલું ભગવાન ક્યાંય નહીં જવા દે. આવો ભાઈ, મારા મારું અને હવે ભલ આડું આવે એવું કાર્ય છે આ. કારણ કે સત્ય વસ્તુ પાસે જવું ને એ અઘરું છે. આ સત્ય છે, ખબર છે ને? જે આપણે ઓલા દેવાટ પંડિત કહી ગયા, પાખંડી પૂંજા હે, બરાબર. જ્યાં પાખંડ છે ને માણાના ઢગલા થઈ જાય, ઉપરા પર પડે, પછી છેલ્લે પસ્તાય. ટીવીમાં આવે ને તઈ હો. તો અહીંયા આવો ને, આ તમારો કોઈ જગ્યાએ દગો જ નહીં દે. હે, સત્ય વસ્તુ છે. ત્યાંથી બધા આઘા ભાગે, ત્યાં નહીં. એટલે ટીવીમાં આવે પછી 30 વર્ષ 40 હોય તઈ પસ્તાય બધા. પછી ફોટા ઉતારીને ઘા કરવા માંડે. એની કરતાં આ કરો ને, આ કોઈને દગો નહીં દે. અને આ તો ભગવાનના છે આ. હું આને કોઈ પરિવાર નથી, અને માણાનો તો પરિવાર હોય એટલે મોટો. તો આવો અને અમારે જોડાવ. જય ગૌ માતા જય ગોપાલ પારુલ જેવદિયા ટ્રસ્ટ.